जो मित्रों अपने 12मा ધોરણ છઠ્ઠા પાઠમાં આનુવંશિકતાનો આણી આધાર એમાં છેલ્લે આપણે એવું શીખ્યા કે ડીએનએ ઉપરથી આરએનએ બનવાની પ્રક્રિયા જેને આપણે કહીએ છીએ પ્રત્યાંકન અથવા તો ટ્રાન્સક્રિપ્શન એ કેવી રીતે થાય એમાં આપણે શરૂઆત એવું શીખ્યા કે ડીએનએ ઉપરથી આરએનએ બને પ્રત્યાંકન થાય એમાં એક જ ડીએનએના બે કુંતલ પૈકી એક જ કુંતલ ઉપર આરએનએ બને છે, બંને કુંતલ ઉપર આરએનએ નહીં બને। એના આપણે બે કારણ સમજાવ્યા। જો બે આરએનએ બને બે કુંતલ ઉપર તો બંને આરએનએના નાઇટ્રોજન ક્રમ એકબીજાના પૂરક હોય, એને કારણ જે પ્રોટીન બને એ પ્રોટીન એકબીજાના પૂરક હોય, એના કારણે જે લક્ષણને અભિવ્યક્ત થવું છે, લક્ષણને એક પેઢીમાંથી બીજી પેઢીમાં સ્થાનાંતર થવાનું છે એ શક્ય બનશે નહીં। અને આમ પણ પ્રોટીન બને એ પહેલાં જે બંને ડીએનએના કુંતલ ઉપર બે એમ આરએનએ બને તો એ બંને એમ આરએનએના નાઇટ્રોજન ક્રમ એકબીજાના ઉલટા સુલટા એટલે કે પૂરક હોય તો તરત જોડાઈ જાય અને બેવડી કુંતલ में આરની રચના થઈ જાય। બેવડી કુંતલ में આરની રચના છે પ્રોટીન નિર્માણ કરી શકે જ નહીં। તે પ્રોટીન નિર્માણ કરે એટલે તો ડીએનએનું કુંતલ ખોલી એની ઉપર આરએનએ બનવા દે છે, પણ બંને કુંતલના બંને આરએનએ જોડાઈ જાય તો પ્રોટીન નિર્માણ થાય નહીં। તો ડીએનએ કુંતલ ખોદીને આરએનએ બનાવ્યું, પ્રત્યાંકન કર્યું, એ પ્રત્યાંકનનો કોઈ અર્થ ના આવે। એટલા માટે અમે ત્યાં ડીએનએની એક જ શૃંખલા ઉપર એક ઓળો આરએનએ જે બને છે એ પણ કઈ શૃંખલા ઉપર એના આપણે ટેમ્પલેટ શૃંખલા કહીએ છીએ। જે ડીએનએના કુંતલ ઉપર આરએનએ બને એને કહેવાય ટેમ્પલેટ શૃંખલા। જે શૃંખલા ઉપર આરએનએ બને નહીં એને આઇડલ, એમને કામ વગર સંકેત આપ્યા વગર પડી રહે એટલે કે એની ઉપર એમાં ના બને એને આપણે કહીએ સાંકેતિક શૃંખલા અથવા તો કોડિંગ શૃંખલા। એ આપણે ગયા વખતે જોયું। એની અંદર જ્યારે આરએનએ બને ત્યારે એના માટે જવાબદાર ઉત્સેચક છે આરએનએ પોલિમરેઝ। આરએનએ પોલિમરેઝ છે એના માટે આપણે પ્રોકેરિયોટા અને યુકેરિયોટા એની વાત ગયા સમજાતા આપણે કે પ્રોકેરિયોટા મતલબ આદિકોષ કેન્દ્રિત બેક્ટેરિયા જેવા સજીવની અંદર એક જ પ્રકારનું પોલિમરેઝ ઉત્સેચક હોય। આરએનએ પોલિમરેઝ એક જ પ્રકારનો જે આ ત્રણ પ્રકારના આરએનએ બનાવે, મેસેન્જર, ટ્રાન્સફર અને રિબોઝોમલ। આ વાત આપણે ગયા વખતે કરી છે એટલા માટે આપણે ફરી કરીએ છીએ। આના કોન્ટ્રાસ્ટમાં આપણને યુકેરિયોટિક જે પ્રક્રિયા છે પ્રત્યાંકનની એમાં વધારે ખ્યાલ આવે। આપણે ગયા સમજાતા કે મેસેન્જર આરએનએ એ કોષ કેન્દ્રમાં રહેલા ડીએનએના નાઇટ્રોજન બેઝના ક્રમની ભાષાને, સંદેશાને કોષ રસમાં લાવે। કોષ રસમાં એમાં આરએનએ છે એ જે કંઈ સંકેત લઈને આવે એ સંકેત અનુસાર આ ટ્રાન્સફર આરએનએ, વાહક આરએનએ એ એમિનો એસિડને કોષ રસમાંથી એમ આરએનએ જે કોષ રસમાં જ હોય જ્યાં એમ આરએનએ કોષ રસમાં ત્યાં લાવે અને એની ઉપર જ્યારે એમિનો એસિડ પાસે ગોઠવાય એ એમિનો એસિડને પરસ્પર જોડવાનું કામ એ કરે રિબોઝોમલ આરએનએ, એટલે કે પાસે આવેલા એમિનો એસિડને પેપ્ટાઇડ બંધથી જોડે એ આ રિબોઝોમલ આરએનએ। તો એને કહેવાય પ્રોટીન નિર્માણની ક્રિયા, એટલે આ આરએનએ છે એ પ્રોટીન સંશ્લેષણમાં સહાય કરે છે। આ ત્રણેય ટૂંકમાં થઈને પ્રોટીન નિર્માણનું કામ કરે છે એવું કહેવાય। આપણે એવામાં સમજાયું કે પ્રોટીન છે એ કાં તો રચનાત્મક કાં તો ક્રિયાત્મક હોય, કાં તો કોઈને કોઈ બનાવટમાં વપરાય કાં તો કોઈને કોઈ જૈવિક ક્રિયામાં વપરાય। ટૂંકમાં આવી રીતે પ્રત્યાંકનની ક્રિયા છે પ્રોકેરિયોટામાં થાય। એ સિવાય ડીએનએના કયા જે ભાગથી એમ આરએનએ બનવાની શરૂઆત કરવાની છે અને કયા ભાગમાં અટકવાનું છે, કારણ કે આપણે ગયા વખતે વાત કરી હતી કે બધી પ્રકારના રંગસૂત્રોના બધા જનીન એકી સંવાદે કંઈ કામ કરતા નથી, વ્યક્ત થતા નથી। તો એમાં એક સીમાંકન હોવું જોઈએ કે અહીંથી આ રંગસૂત્રના આ ટુકડાનું કરવાનું છે પ્રત્યાંકન, આ ટુકડામાં જે ભાષા છે એ પ્રમાણે બહાર કોષ રસમાં કામ થવું જોઈએ। તો કોષ કેન્દ્રમાં ડીએનએ ટુકડો છે ખુલે અને ત્યાંથી તે એમ આરએનએ બનવાની શરૂઆત થાય અને ખુલેલો ટુકડો જ્યાં પૂરો થાય ત્યાં એ અંત લાવે, એમ આરએનએ બનવાની પ્રક્રિયાનો અંત લાવે। એના માટે આપણે સમજાતા કે ડીએનએના જે ટુકડાનું પ્રત્યાંકન થવાનું હોય એની શરૂઆત એને કહેવાય પ્રમોટર, પ્રારંભક, જે હંમેશા ઉલટું છે તેને પ્રતિપ્રવાહ કહેવાય। અને જ્યાં એક ક્રિયા અટકવાની હોય એમ આરએનએ બનવાની ક્રિયા ડીએનએના જે ખંડ આગળ એ ડીએનએના ખંડને કહેવાય સમાપક અથવા તો એને કહેવાય ટર્મિનેટર, અને પ્રમોટર કહેવાય, ટર્મિનેટર કહેવાય। અને વચ્ચેનો જે ટુકડો છે ડીએનએનો એમાંથી એમ આરએનએ બનવાનું હોય એને આપણે કહીએ છીએ બંધારણીય જનીન અથવા ટેમ્પલેટ જનીન। નીચેનો ભાગ તેને કહેવાય સાંકેતિક અથવા તો એને કહેવાય કોડિંગ શૃંખલાવાળો ભાગ। હવે અહીંયા જે આ પ્રમોટર જગ્યા છે એ જગ્યાએ આરએનએ પોલિમરેઝ જોડે। આ પ્રમોટર એટલે જ પ્રમોટર કહેવાય, પ્રમોટ કરે પ્રક્રિયાને એવી રીતે આગળ ધપાવવાનું કામ શરૂ કરે। એ અહીંથી શરૂ થાય
એટલે ત્યાં આ જે ઉત્સેચક છે આરએનએ પોલિમર એ જોડે. પણ આરએનએ પોલિમર છે ને એની એક એ ખાસિયત છે, એ આરએનએ પોલિમર છે ને એ તો માત્ર જે આ બંધારણીય જનીન અથવા ટેમ્પલેટ શૃંખલા છે એના ઉપર એમઆરએનએ નું નિર્માણ કરે. એને એ ટુકડા ઉપર રહેલા શરૂઆત કરનાર ભાગ પ્રમોટરને અને પ્રક્રિયાનો અંત લાવનાર ભાગ સમાપકને વાંચતા આવડતું નથી. આરએનએ પોલિમરનું કામ તો ફક્ત આટલું જ છે કે બંધારણ જનીનના મેટાબોલિઝમના ક્રમ પ્રમાણેનો ક્રમ એની કોપી કરે, પણ શરૂઆત અને અંત એને ખ્યાલ આવતો નથી. એટલે અહીંયા આપણે માનો કે ઉદાહરણ તરીકે આ એક ટુકડો છે ડીએનએનો, આવી રીતે માનો કે અહીંયા પ્રમોટર છે, તો આ જગ્યાએથી જે આરએનએ પોલિમર છે એ જોડાવવું જોઈએ. આપણે સંજ્ઞાત્મક દોરીએ છીએ આરએનએ પોલિમર, કે આવું ના હોય તમને ખ્યાલ આવે. એટલે માનો કે આપણે આને કહીએ છીએ આરએનએ પોલિમરેજ. પણ આરએનએ પોલિમરેજ છે, મેં કીધું એમ એને એટલો ખ્યાલ છે કે આ જે બંધારણીય ટુકડો છે એમાં રહેલા નાઇટ્રોજન બેઝનો ક્રમ વાંચીને કોપી કરેલી, પણ પ્રમોટર આગળથી શરૂઆત કરતા એમ નહીં આવડે. એટલે અહીંયા એ આરએનએ પોલિમરેજ સાથે ક્ષણવાર માટે એક નાનું એવું બીજું પ્રોટીન છે જોડાય છે. પ્રોટીનને કહેવાય સિગ્મા પ્રોટીન. તો આ સિગ્મા પ્રોટીન અને આ આરએનએ પોલિમરેજ, આ સિગ્માનો સંકેત છે, આ છગડો ઇંગ્લિશમાં 6, એને આપણે સિગ્મા કહીએ છીએ. તો ટ્રાન્સફર કરીએ તો એ સિગ્મા પ્રોટીન અને આરએનએ પોલિમર જોઈન્ટ થાય ને એટલે હવે એ આ પ્રમોટર જોડે જોઈન્ટ થાય અને પછી પ્રક્રિયા છે શરૂ કરે. પ્રક્રિયા એકવાર શરૂ થાય ડીએનએના સંકેત પ્રમાણે, જે ટેમ્પલેટ શૃંખલાના સંકેત પ્રમાણે એમઆરએનમાં એ સંકેતની કોપી થવા માંડે. વળી પાછું માનો કે અહીંયા આ ટર્મિનેટર છે, તો આરએનએ પોલિમરેજ એ નાઇટ્રોજન બેઝની કોપી કરતા કરતા અહીંયા સુધી પહોંચે તો એને આ જે ટર્મિનેટર છે એને વાંચતા આવડતું નથી. જે આરએનએ પોલિમર અહીંયા પહોંચી જાય છે એને એ ટર્મિનેટરમાં એ જનીનના ટુકડામાં જે સંકેત છે એ વાંચતા નહીં, મતલબ કે અંત લાવતા એને નહીં આવડે. એટલે અહીંયા પણ ક્ષણિક વાર માટે એક બીજી પ્રકારનું પ્રોટીન જોડાય છે. એ પ્રોટીનનું નામ છે રો. આ સંકેત છે રોહનો છે, આ સિગ્માનો છે, અને આપણે કહીએ રો પ્રોટીન. તો અહીંયા આ રો પ્રોટીન અને આ આરએનએ પોલિમર બંને અહીંયા જોડાય. આરએનએ પોલિમર જોડાયેલું છે તે કષ્ટ આવે જ છે, પણ જ્યારે ટર્મિનેટર પહોંચે ને અહીંયા રો પ્રોટીન જોડાય અને રો પ્રોટીન એ આ ટર્મિનેટરને ઓળખે. એટલે હવે અહીંથી એ જે એમઆરએનએ બનવાની શરૂઆત થઈ છે, અહીંથી આ રીતે શરૂઆત થઈ છે આ એમઆરએનએ બનવાની, એ અહીંયા હવે છૂટી પડી જાય, એમઆરએનએથી અલગ થઈ જશે. એટલે પણ એનો અંત છે એ આવી જશે. બરાબર, આવી પ્રક્રિયા થશે. તો અહીંયા આવી રીતે સિગ્મા અને રો પ્રકારના પ્રોટીન એ સ્ટાર્ટર અને ટર્મિનેટર પ્રકારના પ્રમોટર અને ટર્મિનેટર પ્રકારના પ્રોટીન છે કે જે આ આરએનએ પોલિમર સાથે જોડાય છે અને પ્રક્રિયામાં પ્રમોટરને ટર્મિનેટરને ઓળખી અને એમઆરએનએ બનવાની પ્રક્રિયાની ડીએનએ ઉપર શરૂઆત કરે અને એનો અંત પણ લાવે છે. તો આવી રીતે સિગ્મા અને રો પ્રોટીન છે એ બહુ જરૂરી એવા નાની સાઈઝના પણ પ્રોટીન છે કે જે પોલિમર સાથે જોડાય અને એને પ્રમોટર અને ટર્મિનેટરને ઓળખતા શીખવાડે. એ પ્રકારે પ્રક્રિયા શરૂ અને અંત લાવતા એ ઘણું બધું ઉપયોગી એવું પ્રોટીન છે. લાવતા એને પ્રેરે છે. બરાબર, શરૂઆત કરવા માટે પ્રેરે છે, રો પ્રોટીન છે અંત લાવવા માટે પ્રેરે છે. તો આ વાત આપણે શીખ્યા હતા પ્રોકેરિયોટમાં કેવી રીતે ડીએનએ ઉપરથી આરએનએ છે
બને, ખાસ તો એમાં છે બને. હવે અહીંયા જે આપણે વાત કરી હતી કે જે સુકોષ કેન્દ્ર સજીવો છે, જે ઉચ્ચ પ્રકારના સજીવો છે, એની અંદર આયર્ન પોલિમર નામનો ઉત્સેચક 3 પ્રકારનો હોય. આયર્ન પોલિમર 1, 2, 3 અથવા ટૂંકમાં કે પોલ 1, 2, 3. પોલિમરનું ટૂંકું આપણે એબ્રિવિએશન સંક્ષિપ્ત નામ બનાવે છે પોલ. તો એ દરેકના ચોક્કસ કામ છે. જેમ કે પોલિમરેઝ 1 છે, પોલિમરેઝ 1 એ 28S 16S અને 5.8S. અહીંયા S નો મતલબ થાય છે એક સાયન્ટિસ્ટનું નામ, જેને કહેવાય સ્વેડબર્ગ. સ્વેડબર્ગમાં S આવે છે એટલે આપણે S કહીએ છીએ. ઘણી વખત S ના બદલે ઘણા લોકો SV પણ લખે છે, S કેપિટલ અને V સ્મોલ. બંનેનો મતલબ એક જ છે, સ્વેડબર્ગ. તો આવા 3 પ્રકારના આરએનએ એ આયર્ન પોલિમર 1 બનાવે. આ 20S 16S S મતલબ સ્વેડબર્ગ કયા સ્પીડમાં સેન્ટ્રીફ્યુગેશનમાં આયર્નનું અવક્ષેપણ થાય, સેડિમેન્ટેશન થાય, એટલે અવસાદન થાય, એનું માપ છે 20S 16 અને 5.8. આવા 3 પ્રકારના આયર્ન છે એ આ પોલિમર 1 જે બનાવે. આપણે કોઈ ચોપડીમાં કન્ફર્મ કરીએ 28 16 અને 5.8 એવું લખ્યું છે, પણ એ એક્ઝેક્ટ 16 ની પાછળ અહીંયા 18 છે. 28 18 અને 5.8 અને આ આયર્ન છે. આવા 3 પ્રકારના આયર્ન એ પોલિમર 1 બનાવે છે. દરેકનું ચોક્કસ કામ છે, જેમાં આપણે તારે ડિટેલમાં જવાનું નથી. ખાલી આ 3 પ્રકારના આયર્ન બનાવે એટલે આપણે જોવાનું છે. એના પછી પોલિમરેઝ 2 છે, સોરી પોલ 2. પોલ 2 છે એ બીજા 2 પ્રકારના આયર્ન બનાવે છે. એક તો 5S RNA, S મતલબ સ્વેડબર્ગ, લખી દો 5 સ્વેડબર્ગ RNA, અને બીજું SN RNA. એમાં SN નો મતલબ થાય સ્મોલ ન્યુક્લિયર આરએનએ. સ્મોલ નો S, ન્યુક્લિયર નો N, એટલે કે SN RNA. પોલિમર 2 આ 2 પ્રકારના આરએનએ બનાવશે, સ્મોલ ન્યુક્લિયર આરએનએ. અને પછી એક પોલિમર 3 છે, પોલ 3. સોરી, આ આપણે વાત કરીએ પોલ 3 ની વાત કરીએ. અને પોલ 2 બચ્યો. હવે પોલ 2 છે એ બનાવશે mRNA. બરાબર? તો આવી 3 પ્રકારના પોલિમર છે એ વિવિધ પ્રકારના આયર્ન એ ઉચ્ચ કોષ કેન્દ્રીયમાં, સુકોષ કેન્દ્રીયમાં બનાવે. હવે જે આ mRNA બનાવે એ mRNA આપણે ઉપયોગમાં લઈ શકાય ને એવું mRNA કહેતા નથી. એને પ્રીકર્સર કહેવાય. પ્રીકર્સર ઓફ RNA અથવા તો આપણે કહીએ પૂર્વ RNA. હજી એમાં કેટલાક ફેરફાર કરવાની જરૂર છે. એ ફેરફાર થયા પછી હવે એનો ઉપયોગ છે પ્રોટીન નિર્માણની ક્રિયામાં થાય, અથવા તો આપણે એને પહેલા કહીએ છીએ HNRNA. અને HNRNA કેટલાક ફેરફાર થાય પછી એ બનશે મેસેન્જર RNA. એમાં HN નો મતલબ થાય હિટરોજીનસ RNA. હિટરોજીનસ નું ગુજરાતી શબ્દ કરવું હોય તો વિષમ યુગ્મી RNA. એનો મતલબ કે આ તો સમયુગ્મી RNA છે એવું કહેવાય. તો આ વિષમ યુગ્મી એટલે શું, સમયુગ્મી એટલે શું? HNRNA mRNA તો ફેર શું? કારણ કે આ પોલિમર 2 છે એ યુકેરિયોટિક કોષોની અંદર આવી રીતે પહેલા mRNA DNA ઉપર ડાયરેક્ટ mRNA બનાવે, એટલે HNRNA બનાવે, પછી એમાં જે RNA છે mRNA છે અને એટલે શું એ આપણે જોઈએ. તો અહીંયા આપણે સમજાવ્યા સૌથી પહેલા જે આ DNA નું યુકેરિયોટામાં પ્રત્યાંકન. તો આપણે કીધું જ્યારે અહીંયા આ રીતનું DNA હોય, નાઇટ્રોજન બેઝની આપણી જોડીઓ,
ઉપરથી જ્યારે આયન બને ત્યારે આપણે કીધું એમ પહેલા HN આયન બને. HN આયન મતલબ એની અંદર આયનમાં બે પ્રકારના ભાગ હશે ને વિડીયોમાં બે કલર સ્પષ્ટ પણ અલગ દેખાતા હશે માનું છું. જે આ રેડ કલર છે ને એને કહેવાય ઇન્ટ્રોન્સ અને જે ગ્રીન કલર બતાવ્યું એને કહેવાય એક્ઝોન્સ. આવી રીતે બે પ્રકારના આયન છે એ આપણને બનતા જોવા મળશે કે એક્ઝોન્સ અને ઇન્ટ્રોન્સ પ્રકારના. હવે આ એક્ઝોન્સ અને ઇન્ટ્રોન્સ છે એ કઈ પ્રકારના છે? તો એમાં જે એક્ઝોન્સ છે ને આ એક કામના છે, એટલે કે એ પ્રોટીન નિર્માણ કરે છે. પ્રોટીન નિર્માણ કરે આ છે કોઈ કામના નથી. ઇન્ટ્રોન્સ એનો મતલબ કે આની અંદર ડીએનએ માં બે ભાગ હશે, કામના સંકેત વાળું ડીએનએ અને નહીં કામના સંકેત વાળું ડીએનએ, જેને કારણે એ ડીએનએ ઉપરથી આ પોલિમરેઝ છે એ આયન બનાવે છે. એમાંય કામનું પ્રોટીન બનાવવા માટે જરૂરી જેને કહેવાય કે અર્થસભર આરએનએ, અને આ જે ઇન્ટ્રોન્સ છે એ અર્થ વગરનું અર્થ વિહીન આયન છે. આ છે અર્થસભર છે, સેન્સ અને એન્ટીસેન્સ, અર્થસભર અર્થવાળું અર્થ વગરનું. તો આ જે ઇન્ટ્રોન છે ને અર્થ વગરના એના સંકેતો છે ને એ કોઈ પ્રોટીન નિર્માણ કરતા જ નથી. તો એનો મતલબ કે ડીએનએમાં બે ભાગો હોવા જોઈએ, સેન્સ ડીએનએ, એન્ટીસેન્સ ડીએનએ. એવા ડીએનએ આપણે કહીએ છીએ સ્પ્લિટ ડીએનએ. સ્પ્લિટ મતલબ વહેંચાયેલું, સ્પ્લિટિંગ કરવું મતલબ બે ભાગમાં વહેંચી દેવું. તો ડીએનએ માં બે ભાગ હશે. આપણે એને જંક ડીએનએ કે નકામું ડીએનએ પણ કહીએ છીએ. એકચ્યુઅલી 99% ડીએનએ એવું છે કે જે નકામું છે, પણ એકચ્યુઅલી એવું સાબિત થયું છે કે એ ડીએનએનું કામ ભલે ખબર નથી, પણ જો એ ના હોય ચાલતું નથી. એનો મતલબ એનો કોઈ અનનોન રોલ છે જેની હાજરીથી ભલે એ કોઈ સંકેત આપતા નથી, એ કોઈ કામ કરવા માટે પ્રેરણા આપતા નથી, પણ એની હાજરી છે એ બહુ જરૂરી હોય છે. એ ના હોય તો જે કામ કરે છે ને એ કામ કરી શકતા નથી. એનો મતલબ આપણને અત્યારે આપણા વિજ્ઞાનને ખબર નથી કે એનો એક્ઝેક્ટ શું રોલ છે, પણ એટલું આપણને ખબર છે કે એ કોઈ જે સંકેત આપે એમાં એ સંકેતો પ્રોટીન બનાવતા નથી. એ સંકેતોના અનુસાર આ ટ્રાન્સફર આરએનએ એમાં એના ઉપર એમિનો એસિડને લાવી શકતા નથી. એટલે આટલો ભાગ છે ને એને આપણે ઇન્ટ્રોન કહીએ છીએ, અર્થવિહીન ભાગ છે. હવે જ્યારે આનું પ્રોટીન નિર્માણ શરૂ થાય ત્યારે ઇન્ટ્રોન્સનું કોઈ કામ નથી. ઇન્ટ્રોન્સ છે એનો તો કોઈ અર્થ જ નથી, એને અનુરૂપ કે એમિનો એસિડ છે એ આવવાના છે નહીં, એના કારણે પ્રોટીન નિર્માણનું કામ છે એ તો થવાનું છે નહીં. તો પછી એ ઇન્ટ્રોન્સ છે દૂર થવા જોઈએ. તો એ દૂર થવા માટે જે પ્રક્રિયા છે એને આપણે કહીએ છીએ સ્પ્લાઇસિંગની પ્રક્રિયા. સ્પ્લાઇસિંગ મતલબ બધા ટુકડાઓ દૂર થવાની ક્રિયા. સ્પ્લાઇસનો મતલબ ટુકડાઓ દૂર થવાની ક્રિયા. કેવી દૂર થાય? અહીંયા આ જે ઇન્ટ્રોન્સ છે એ આવી રીતે લૂપના રૂપમાં, લૂપ એટલે કડી, કડીના રૂપમાં ગોઠવાઈ જાય, અને બાકીનું જે એમાં જે આઈટમ એટલે આના કરતાં થોડું ટૂંકું થઈ જાય, કારણ કે જે પેલા ઇન્ટ્રોન્સ છે એ આમ સંકેલાઈ જાય આવી રીતે, અને પછી એ દૂર થાય એટલે જે આટલો ટુકડો બચે. આને કહેવાય સ્પ્લાઇસિંગ. આટલો ટુકડો એને હવે આપણે કહીએ છીએ સાચું એમઆરએનએ, જે ખરેખર એટલે એની અંદર એક્ઝોન્સ છે. એક્ઝોન્સ ચોક્કસ ક્રમથી પાસમાં જોડાઈ ગયા અને ઇન્ટ્રોન બધા લૂપના રૂપમાં, લૂપ મતલબ કડી, લૂપિંગ જે નીકળી ગયા. હવે આ આરએનએ સાચું આરએનએ, આને જે આપણે કહીએ છીએ હિટ્રોજીનસ આરએનએ, વિષમયુગ્મી આરએનએ. એમાં બે પ્રકારના આરએનએ છે, ઇન્ટ્રોન્સ આરએનએ અને એક્ઝોન્સ આરએનએ. એટલા માટે એને આપણે હિટ્રોજન્સ કહીએ છીએ, વિષમયુગ્મી. આમાં હવે એક સરખું આરએનએ છે જેને આપણે સેન્સ કહીએ, અર્થસભર આરએનએ કહીએ, કે તેને આપણે ઇન્ટ્રોન્સ કહીએ, બધી એક્ઝોન્સ કહીએ, બધા એટલે એક્ઝોન્સ જ છે. બધા અર્થસભર આરએનએ છે, તેને કહેવાય સમયુગ્મી, એક સરખી પ્રકારનું આરએનએ.
એ સળંગ આરએનએમાં કોઈને કોઈ સેન્સ છે, કોઈને કોઈ સંકેત છે, કોઈને કોઈ અર્થ છે, એને અનુરૂપ એમાઇનો આવવાના છે અને એમાંથી પ્રોટીન નિર્માણનું કામ છે થવાનું છે. એ હવે કહેવાય એક્ઝેક્ટ મેસેન્જર આરએનએ. એની પાસે જેટલા પણ સંકેતો છે એ કોઈનો કોઈ મેસેજ કે સંકેત આપે છે એવું કહેવાય. આવી રીતે આપણે સમજાવીએ પોલિમરેઝ 2 છે એ આવી રીતે એચએનઆરએનએ બનાવે અને પછી એમાં મેસેન્જર આરએનએ બનાવે. એ સિવાય તમને બીજી બાબત પણ ખબર પડે કે એચએનઆરએનએ લંબાઈ વધારે હોય એમઆરએનએ કરતાં, કારણ કે એમઆરએનએમાં ખાલી એક્ઝોન્સ હોય, ઇન્ટ્રોન્સ ના હોય. જ્યારે એચએનઆરએનએની અંદર એક્ઝોન્સ અને ઇન્ટ્રોન્સ બંને જોવા મળે. એટલે સરવાળે એચએનઆરએનએ હિસ્ટોરિયન આરએનએ લંબાઈ છે ઘણી બધી વધારે હોય, જ્યારે મેસેન્જર આરએનએ છે એની લંબાઈ ઘણી બધી આપણને ઓછી જોવા મળે. તો આ પણ આપણને સ્પષ્ટપણે ખ્યાલમાં આવે એવું છે. આ એક બાબત. બીજી બાબત એ છે કે અહીંયા પ્રગટાની વિરુદ્ધમાં એકટામાં આ એક વસ્તુ આપણને જોવા મળે, એચએનઆરએનએ બને અને પછી એક્ઝોન્સના રૂપમાં એટલું આપણને એમાં જોવા મળે. બીજી એક વાત એ અહીંયા પોલિમરેઝ પ્રકારનો હોય અને 3 પ્રકારના હોય. અહીંયા આ એમઆરએનએ બને ને એ સીધું જ તે ઉપયોગમાં આવશે નહીં. એ એમઆરએનએ સીધું જ તે પ્રોટીન નિર્માણનું કામ નહીં કરે. ટીઆરએનએ અને આરએનએ જે પ્રોકેરિયોટમાં હોય એ તમારા આરએનએ અહીંયા એકટામાં જોવા મળે. એમઆરએનએ હોય એટલે ટીઆરએનએ, આરએનએ ટ્રાન્સફર અને રિબોઝોમ આરએનએ હોય જ છે. તો એ ત્રણેય ભેગા મળી પ્રોટીન નિર્માણનું કામ હજુ કરશે નહીં. હજી એક પ્રક્રિયા બાકી રહી એમઆરએનએ ઉપર કરવાની. જેમ અહીંયા ઇન્ટ્રોન્સ છે એને સ્પાઇસિંગ દૂર કર્યા, એ સિવાય હજુ એક પ્રક્રિયા બાકી રહી. અહીંયા આ જે એમઆરએનએ છે એમાં આપણે અહીંયા કેમ કીધું કે ડીએનએની અંદર આવી રીતે સિગ્મા છે ને એ આ શરૂઆત કરનાર ક્રોમેટિનને ઓળખે અને જે રો છે ને એ એમઆરએનએ બનવાની પ્રક્રિયા, પ્રત્યાંતરની પ્રક્રિયાનો અંત લાવવા માટેનો ટુકડો છે એને ઓળખે. એને કારણે એમઆરએનએ બનવાની શરૂઆત થાય ડીએનએ ઉપર અને અંત આવે. એવી રીતે આ એમઆરએનએમાં જે કંઈ સંકેતો છે એ સંકેતોમાં વાંચવાનું ક્યાંથી? અહીંથી વચ્ચે ગણી વાંચવાનું. તો એની પણ શરૂઆત છે એ કરવાની ક્યાંથી? તો એ ખ્યાલ આવે ને એટલે આની અંદર પણ એક શરૂઆત કરનાર ભાગ અને એની ઉપર એમઆરએનએ સંકેતો ઉપર પ્રોટીન નિર્માણની ક્રિયા પૂરી કરવાની છે એ ભાગ, એ બે વસ્તુ આની આગળ પાછળ છે જોઈન્ટ થાય. તો જે શરૂઆત કરનાર ભાગ છે ને એ છેડો એ છે IGEP અને કહેવાય ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. પાંચમા નંબર છેડા ઉપર આવી રીતે જોઈન્ટ થાય એને આપણે કહીએ છીએ મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એનું ટૂંકું પડે MG-triple-P. MG-triple-P એને કહેવાય મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એ જોડાય ને એનો મતલબ એવો થયો કે હવે આ બાજુથી પ્રોટીન નિર્માણ શરૂઆત છે કરવાની છે, આ બાજુથી નહીં. તમને ખબર ગુજરાતી ભાષા એ લેફ્ટ ટુ રાઈટ આપણે વાંચીએ છીએ, પણ ઉર્દુ ભાષા બોલતા રાઈટ ટુ લેફ્ટ વંચાય, આમથી આમ વંચાય, એવી રીતે વ્યવસ્થા એમાં હોય છે. અહીંયા એવું નથી. ખબર તો પડી જાય પ્રોટીન નિર્માણની ક્રિયા કરવાના બીજા બધા આયોજને આપણે આમથી આમ વાંચવાનું છે, આમથી આમ નહીં. અને શરૂઆત છે અહીંથી વાંચવાની શરૂઆત કરવાની એ ત્યાં આવું જોડાય મિથાઇલ સમૂહવાળો ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ GTP 5 નંબરના છેડા આગળ. અને જે 3 નંબરનો છેડો છે, 3 નંબરનો છેડો ત્યાં અંત લાવનાર કોઈ ભાગ છે રોકાય મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. જેમ અહીંયા કેટલાક એડેનિનનો સમૂહ જોડે, લગભગ એડેનિન 200 થી 300 જેટલા હોય, 200 થી 300 જેટલા એડિનોસાઇન મોનોફોસ્ફેટ એટલે કે એડિનોસાઇન નામના ન્યુક્લિયોટાઇડ છે એ 3 છેડા ઉપર જોડાય. કેટલા જોડાય? 200 કે 300, એટલે મિનિમમ 200 તો ખરા. તો ઘણા બધા એડિનોસાઇન નામના ન્યુક્લિયોટાઇડ જોડાય છે એટલે એને કહેવાય પોલીએડિનાઇલેશન. તો બે વસ્તુ આપણને જોવા મળે. એક તો શરૂઆત થાય એ 5' ભાગ આગળ મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ જોડાય, બરાબર. અને જ્યાં એ પ્રક્રિયા એમાં અંત આવવાની હોય ત્યાં 200-300 એડિનોસાઇન પ્રકારના ન્યુક્લિયોટાઇડ એ જોડાય. એ પ્રક્રિયાને કહેવાય
પોલી એડિનાઇલેશન. એડિનોસાઇન નામના ન્યુક્લિયોટાઇડને જોડવાની પ્રક્રિયા એને કહેવાય એડિનાઇલેશન. એમ એક નહીં, ઘણા બધા, મિનિમમ 200 થી મેક્સિમમ 300, એને કહેવાય પોલી એડિનાઇલેશન. એની પાસે જૂની આવડતી બુકની હશે એમાં પોલી આરડી એવું લખી છે. પોલી આરડી નહીં, પોલી એડિનાઇલેશન આવશે. તમે જોડી સુધારજો. એની પાસે નવી આવડતીમાં વાંધો નહીં આવે. એમાં તો આવું લખ્યું છે પોલી એડિનાઇલેશન. તો આ જે છે ને એને કહેવાય ટેઇલ, એટલે કે પૂંછડી. આ છે એને ટોપી કહેવાય, જેને કહેવાય કેપિંગ. આવી રીતે જે HNR બને DNA ઉપરથી, એ બન્યા પછી એમાંથી આવે સ્પાઇસિંગ દ્વારા, લૂપિંગ દ્વારા ઇન્ટર્ન દૂર થવા જોઈએ અને કુલ લંબાઈ કરતાં ઓછી લંબાઈનો mRNA બનવા જોઈએ. હવે mRNAમાં બીજી પ્રક્રિયા થવી જોઈએ. આગળના ભાગમાં કેપિંગ થવું જોઈએ, મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટનું કેપિંગ. જેમાં આપણે કેક ઉપર ટોપિંગ કરીએ ને, અલગ અલગ પ્રકારની વસ્તુઓ, એટલે પીઝા ઉપર ટોપિંગ હોય, અલગ અલગ પ્રકારની વસ્તુઓનું, એના કારણે દેખાવમાં, સ્વાદમાં, સુગંધમાં મજા આવે. અહીંયા પણ એવું છે, mRNA કાર્યરત તો જ થાય, સક્રિય તો જ થાય, પ્રોટીન નિર્માણ માટે ભાગ પર લઈ શકે. એનું મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એ 5 છેડા ઉપર ચોંટે જોડાય, એને કેપિંગ કહેવાય. કારણ કે ટેલિંગ, ટેલિંગ મતલબ એની અંદર પાછળ આવી રીતે 200-300 એડિનોસાઇન જોડાય, એને કહેવાય એડિનાઇલેશન અથવા એને કહેવાય પોલી એડિનાઇલેશન, એને કહેવાય ટેલિંગ. હવે આ કેપિંગ ટેલિંગ વાળો જે mRNA છે એ હવે પ્રોટીન નિર્માણમાં કામ લાગશે. હા, એ ખરું, પ્રોટીન નિર્માણમાં અર્થ આટલો જ છે mRNA. આ તો શરૂઆતનો અંત કરનાર ભાગ છે. કેપિંગ ને ટેલિંગ, કેપ અને ટેલ તો શરૂઆતનો અંત કરશે. એમાંના કારણે પ્રોટીન નહીં બને. પ્રોટીન બનાવવા માટે એ બે ભાગ છે એ જરૂરી છે. તો પ્રોકેરિયોટની અંદર આપણને આવું જોવા ના મળે, યુકેરિયોટમાં આપણને આવું જોવા મળે, કેપિંગ અને ટેલિંગ. એ સિવાય બીજી વસ્તુ આપણને બતાવી છે કે જ્યાં પ્રોકેરિયોટિક કોષો હોય, આદિકોષ કેન્દ્રિત કોષો, ઉદાહરણ તરીકે બેક્ટેરિયા. તો બેક્ટેરિયાને છે ને આપણને ખબર છે કે સુવિકસિત કોષ કેન્દ્ર નામ હોય, એનું નામ જ છે આદિકોષ કેન્દ્રિત સજીવો. એટલે એની અંદર આમાંથી જ્યારે આયર્ન બને, કાઢતા એમાં બનતું હોય, હજી અહીંયા mRNA બનવાનું ચાલુ જ છે, માનો કે mRNA બની રહ્યું છે. તો mRNA બનતું હોય અને અડધું બન્યું, જે આટલો લંબાઈ જે અડધોમાંથી બનશે, બહાર આવશે. તો mRNA બનવાની પ્રક્રિયા એને કહેવાય ટ્રાન્સક્રિપ્શન. એ ચાલુ હોય અને આની ઉપર પ્રોટીન બનવાની ક્રિયા એને કહેવાય ટ્રાન્સલેશન. એ પણ જોઈ આવતી છે. એટલે અહીંયા આ પ્રક્રિયા છે એ ટ્રાન્સક્રિપ્શનની પ્રક્રિયા છે, અને કહેવાય ટ્રાન્સલેશન. એક બાજુ આયન કરવાનું ચાલુ હોય અને બીજી બાજુ એના ઉપર એ mRNA ઉપર આવ્યા સંકેત પ્રમાણે પ્રોટીન નિર્માણનું કામ એને કહેવાય ટ્રાન્સલેશન. એટલે સ્ટાર્ટ થઈ જાય. જ્યારે જે સજીવો યુકેરિયોટિક હોય એમાં એમ નહીં થાય, એની અંદર સુવિકસિત કોષ કેન્દ્ર છે, એમાંથી mRNA બહાર આવે પછી તેની ઉપર ટ્રાન્સલેશન શરૂ થાય. અહીંયા એટ એ ટાઈમ, એટલે એક સાથે ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન શરૂ થાય નહીં. જ્યારે પ્રોકેરિયોટમાં તો એકી સંગાથે બે પ્રક્રિયાઓ જોઈ જ ચાલે, પણ તેમાં કોષ કેન્દ્રમાંથી mRNA બહાર આવવાનું હોતું જ નથી. કોષ કેન્દ્ર ખુલ્લું જ છે, એટલે આપણે એને આદિકોષ કેન્દ્ર કહીએ છીએ. અહીંયા ટ્રાન્સક્રિપ્શન, ટ્રાન્સલેશન બંને જોડે ચાલે. અને અહીંયા બંને જોડે ચાલી શકે નહીં, કારણ કે કોષ કેન્દ્ર હોય એના નિર્દિષ્ટ ભાગમાંથી mRNA બહાર કોષ રચના આવે પછી જ એની ઉપર ટ્રાન્સલેશનની શરૂઆત થાય. એટલે યુકેરિયોટિક કોષોની અંદર ટ્રાન્સલેશન, ટ્રાન્સક્રિપ્શન અલગ અલગ સમયે થાય, એકી સમયે ટૂંકમાં ના થાય. જ્યારે પ્રોકેરિયોટમાં આદિકોષ કેન્દ્રીય હોવાથી ટ્રાન્સલેશન અને ટ્રાન્સક્રિપ્શન બંને સાથે કહી શકે છે એવું કહેવાય. અહીંયા આપણે પ્રત્યાયનની વાત છે એ પૂરી કરીએ છીએ. DNA ઉપર આયન કેવી રીતે બને એ મુદ્દો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તમને પ્રોકેરિયોટા અને યુકેરિયોટાના આ બંને મુદ્દાઓ ટ્રાન્સક્રિપ્શનના બરાબર સમજાયા હશે માનું છું. એની અંદર ખાલી આપણે એક લિંક છોડી છે કે આ જે 28, 80 અલગ અલગ માપના અલગ અલગ અણુભારવાળા જે આયન છે, આ એનું કામ શું છે એ આપણે આપતા નહીં. એનું કામ કરવા જઈએ તો ઓર પાર્ટની લંબાઈ વધી જાય. તો ટૂંકમાં એ બધા ભેગા મળી અને એ રિબોઝોમ આયન એ આવી રીતે પ્રોટીન નિર્માણનું કામ ટૂંકમાં કરે છે. એમાં એક્ઝેક્ટ પ્રોટીન નિર્માણની અંદર કયા આરએનએનું MTR RNA આ પેટા પ્રકાર એનું શું કામ છે એ આગળ ઉપરના અભ્યાસમાં શીખવાના છો જ. એટલે અહીંયા આટલું ભાગ આપણને બતાવ્યું નથી.
કે આટલું કામ આપણને બતાવ્યા કે બધી વસ્તુ આપણને વિગતવાર સમજ્યા છીએ, તો એ સમજપૂર્વક એ બધી જે વિગતો છે એની ક્રમશઃ મુદ્દાસર નોંધ કરો અને આ મુદ્દા સમજવાનો પ્રયત્ન કરો. મારી દૃષ્ટિએ આ મુદ્દો થોડો તમને સમજવામાં અઘરો પડે અથવા સમજવામાં થોડી તમારી સમજ શક્તિની પરીક્ષા થાય એવો છે. શાંતિથી આને એકવાર સમજો, લખો અને યાદ રાખવા પ્રયત્ન કરો. નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે મળશું ત્યારે એક નવો મુદ્દો આપણે લઈશું. એ મુદ્દો છે જનીન સંકેત. જ્યારે ડીએનએ ઉપર રહેલા નાઇટ્રોજન બેઝના ક્રમની કોપી કરી અને mRNA એ બહાર કોષ રસની અંદર આવે છે, તો હવે એ કોષ રસની અંદર એ mRNA ઉપર રહેલા બેઝના ક્રમ પ્રમાણે એ tRNA છે એ ત્યાં એમિનો એસિડ લાવે છે. તો એ એમિનો એસિડ કેવી રીતે લાવે છે, એ સંકેતને વાંચે છે કેવી રીતે? જેમ આપણે કીધું ને કે અહીંયા શરૂઆત ક્યાં કરવાની અને અંત ક્યાં લાવવાનો. અહીંયા પણ શરૂઆત ક્યાં કરવાની, આમથી વાંચવાનું છે, આમથી વાંચવાનું. અહીંયા શરૂઆત, અહીંયા અંત, અહીંયા શરૂઆત, અહીંયા. એ ખબર કઈ રીતે પડે? એના માટે વ્યવસ્થા હોય. એવી રીતે અહીંયા પણ જે કંઈ સંકેતો આવે, સંકેતો માટે નાઇટ્રોજન બેઝ એ બેઝને કેવી રીતે tRNA વાંચે છે, એ બેઝનો કેવી રીતે અર્થ કરે છે, એને કારણે એ પ્રમાણે તે એમિનો એસિડ છે લાવે છે. તો એ મુદ્દાનું નામ છે જનીન સંકેત. એ જનીન સંકેતવાળો મુદ્દો છે એ આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું. અહીંયા આપણે આટલું સમજ્યા ટકીએ છીએ અને શાંતિથી સમજો, પચાવવા સમજવા પ્રયત્ન કરો. નેક્સ્ટ ટાઈમ મળે ત્યારે જનીન સંકેતની વાત કરીશું.